अविचल रहे नहीं राय, जो गड़ी जाय सत्संग मां, जीवन का फल सो। अनंत भवती आतड्यो, निज स्वरूप थी अजान, भेट्या सद्गुरु राम, थय निजनी ओळखाण। तो नाम महाराजनी जय। आ जगतनी अंदर सर्वे जीव परमात्मा ने गोते छे। बधाने परमात्मा जोईए छे। परमात्मा मळतो केम नहीं होय? क्या रहतो हशे, केवो हशे, क्या रहतो हशे, शुं करतो हशे, परमात्मा केवो हशे? आखू जगत गोते परमात्मा। तो परमात्मा नथी मळतो एनुं कारण शुं पड्युं छे? परमात्मा तो प्रगट छे। कृष्ण गीता में कहे छे, हूँ आवतोय नथी ने जातोय नथी। तो जे आवे नहीं जाए नहीं ई होय, अने होय अने आपणी दृष्टिमां न आवतो होय तो मोतियो आपणी दृष्टिमां। परमात्मा ने गोतवा माटे कोई जप करे, कोई तप करे, कोई तीर्थ में जाए, कोई होम करे, कोई हवन करे, छतां परमात्मा ना मळे। कारण के मळेलो छे ने मेळवવાનો होय नहीं। परमात्मा मळेलो छे। परमात्मा आपणाथी एक तहु पर जुदो नथी। संतोए कीधुं हरि मां हालवुं, हरि मां चालवुं, हरि ने अडे छे हाथ, क्या रहीने गोतुं, क्या नथी दीनो नाथ। परमात्मा क्या नथी, मने एक एवी जग्या तो बताओ। संतोए साक्षी पूरी। परमात्मा छे पण आपणी अंदर रहेला आपणी दृष्टिना आवरणो दूर न थाय त्यां सुधी एनुं दर्शन। जेवी रीते आपणे पाणी जोतुं होय, पाणी जोतुं होय एटले आपणे डार करीए के कूवो करीए। कूवो खोदीए एटले पेला माटी निकळे, गोरमटी निकळे, टाश निकळे, काळमींड पत्थर निकळे। आ बधुं भेदता भेदता पाणी निकळे। पाणी निकळे एटले आपणे एम के पाणी आव्युं। આપણે એમ જ બોલીએ ને પાણી આવ્યું એ પાણી આવ્યું કે ન્યા હતું? પાણી તો ન્યા હતું જ તે આપણે ઉપરના આવરણોને ભેદી નાખ્યા એટલે પાણી પ્રગટ થયું। પરમાત્મા પ્રગટ છે। કોઈ સદગુરુ મળે અને જો આવરણ ભેદી નાખે તો પરમાત્મા પ્રગટ છે। પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નહીં। सदगुरु काई करता नथी, आपणा जीवननी अंदर वधाराना भागने बाद करे एटले पेलो प्रगट थई जाय। कोई पण कारीगर होय, मूर्तिकार होय अने एने एक तमे पत्थर आपी द्यो अने एने कहेवामां आवे के आमांथी तू रामनी के कृष्णनी मूर्ति बनाय एटले टाची 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 अने मूर्ति बनावे। एटली आबेहूब मूर्ति बनावे एटले आपणे एम कहीए के आनी अंदरथी मूर्ति प्रगट थई। मूर्ति प्रगट थई के एमां हती? मूर्ति तो एमां हती ज ते ओलाय वधाराना भागने काढी नाख्यो एटले मूर्ति प्रगट थयेला। मूर्ति परमात्मानी आपणी अंदर अहोनिश होंकारा करे छे पण वधारानो भाग निकळतो नथी। सद्गुरु मळे ने एटले वधारानो भाग काढी नाखे, काई रहेवा दे नहीं। आपणी दृष्टिना आवरणो छे ए दूर थाय तो परमात्मा प्रगट छे। सूर्य उगे छे, सूर्य उगे ने जो आडा वादळ आवी जाय,
વાદળ આવી જાય એટલે આપણે એમ કહીએ કે સૂર્ય નથી ઉગ્યો, એવું તો ચાલે? વાદળ હટે એટલે તરત જ સૂર્યનું પ્રકાશ આપણી સુધી પહોંચે છે. એમ આપણી અંદર પડેલા આવરણો છે, એ આવરણો જ્યાં સુધી ન હટે, આપણી દ્રષ્ટિના દોષો છે, આપણી દ્રષ્ટિના આવરણો છે, અને આવરણો જ્યાં સુધી ન હટે ત્યાં સુધી પરમાત્માનું દર્શન ન થાય. સંતોએ કીધું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામ અને કૃષ્ણ મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એને લેખું. તો સંતોએ તો લખ્યું કે મને રામના કૃષ્ણના દર્શન થાય. આપણને દર્શન નથી થતો તો કારણ શું છે? બોમ્બેની જૂ સોસાયટી ઉપર સતારશાહે લખ્યું, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, એકલ વંશ કિશોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી. સંતોને જ્યારે આ દર્શન થઈ ગયું ને, એટલે સંતોએ કીધું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચેતન તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. અહીંયા બ્રહ્મ સિવાય કાંઈ પ્રગટ છે નહીં. એ જાગ્યા ત્યારે પણ કોઈ એવો જો જગાડનારો માલમી પુરુષ મળી જાય અને જો જગાડી દે, જીવન જાગી જાય તો આનું દર્શન થાય, બાકી હુતા હુતા આનું દર્શન થાય નહીં. આપણને એમ થાય કે આ જગત આખું જાગે છે, પણ આ સ્થૂળ દ્રષ્ટિથી જાગે છે, સૂક્ષ્મ દ્રષ્ટિથી જગત જાગતું નથી. મોહ નિંદ્રામાં સૂતું છે. માને દીકરાની અંદર મોહ હોય એટલે દીકરો દેખાય, હકીકત કૃષ્ણ જ આવ્યો છે, બીજું કોઈ આવ્યું નથી. પણ આપણા ઘરે નાનું એવું બાળક હોય ને એટલે દીકરો દેખાય, પણ કૃષ્ણ સ્વરૂપ હતું, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ હતું. આ તો ડબ્બો હવારમાં ખાલી મૂક્યો હતો. કેવો? જ્યારે જન્મે ને ત્યારે બાળક નારાયણ સ્વરૂપ હોય, હાવ ખાલી ડબ્બો હોય. હાન થાય ને તે ઓલો કચરા પેટીનો ડબ્બો આપણે કેમ ભરી દઈએ, અને એવો ભરી દીધો હાજે કલર ન ઓળખાય કેવા કલરનો ડબ્બો હતો. એમ આપણા જીવનની ઘટના આવી જ ઘટી છે. સદગુરુએ તો આપણને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપે મૂક્યા હતા અહીંયા, પણ હાન થયું ને ત્યાં કચરા પેટીના ડબ્બા ઘોડે આખું ભરી દીધું. સદગુરુ મળે ને એટલે એને ખાલી કરે, ધીરે ધીરે બધું હટાવતા જાય એટલે જે મૂળ સ્વરૂપ હતું એ પ્રગટ થાય. એમ સદગુરુએ આપણું મૂળ સ્વરૂપ આપણને પ્રગટ કરાવ્યું છે, મૂળ સ્વરૂપ ઓળખાયું છે. મૂળ સ્વરૂપ જ્યારે ઓળખાય ત્યારે ખબર પડે કે પરમાત્મા સિવાય અહીંયા બીજું કોઈ વ્યાપક છે નહીં. પણ તારે ઠેકાણે હરીને ઠેરાવે, આવું સમજે તો મહાસુખ થાય. બીજો નથી બોલતો, પોતાના ઠેકાણે હરીને ઠેરાય, આવું સમજે તો મહાસુખ થાય. આ બીજો નથી બોલતો. પણ પોતે પોતાને દેહ માને છે, પોતે પોતાને જીવ માને છે, અને પાછો પરમાત્માને ગોતે છે. પોતે પોતાને જ્યાં સુધી દેહ માને છે ત્યાં સુધી પરમાત્મા નહીં મળે, પોતે પોતાને જીવ માને છે ત્યાં સુધી પરમાત્મા નથી મળતો. કબીર સાહેબને જ્યારે આવો અનુભવ થયો ત્યારે કબીર સાહેબે લખ્યું કે પાની में मीन प्यासी मुझे देखत आवे आसी, आत्म ज्ञान विना नर अंधा भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे आसी. કબીર સાહેબ કે પાણીમાં માછલું છે ને પાછું તરસ્યું છે, પાણીને ગોતે છે. એને કોણ પાણી બતાવે? મૂર્ખ્યું છે કે પાણીની અંદર રહે છે ને પાણી ગોતે છે. એટલે કબીર સાહેબની દ્રષ્ટિ કઈક કેવા બીજું માંગે છે, આપણે સમજી શકતા નથી. કબીર સાહેબને ઈશારો આપણને કર્યો કે એલા બ્રહ્મ સાગરની અંદર રહ્યો છો અને પરમાત્માને ગોતો છો. પોતે બ્રહ્મ સાગરની અંદર રહે, જેવી રીતે પાણીની અંદર માછલું રહે છે એવી રીતે તમે આત્માના મહાસાગરની અંદર રહ્યો છો. આ શરીર રૂપી માછલું એની અંદર જ તરી રહ્યું છે, પણ છતાં તમે એને ગોતી રહ્યા છો. આ આપણને ઈશારો કર્યો છે, પાણી મેં મીન પ્યાસી મુझे देखत आवे आसी. આ માછલાની વાત નથી, આપણી વાત છે કે આપણે પરમાત્માને ગોતીએ છીએ. એટલે આ મળેલો જ છે અને મેળવવાનો ન હોય. સદગુરુ આપણી અંદર કોઈ સુધારો નથી કરતા, સદગુરુ કાંઈ આપણી અંદરથી બાદ નથી કરતા, સદગુરુ કાંઈ ઉમેરતા પણ નથી.
સદગુરુ આપણને પોતાનું દર્શન કરાવે. કોનું? જે આપણી પાસે આ પ્રાપ્ત જ હતું, આ પ્રાપ્તિની પ્રાપ્તિ કરાવી સદગુરુએ આપણને. હકીકત આપણી પાસે પ્રાપ્ત જ હતું, આપણાથી જુદું હતું નહીં. પરમાત્મા આપણાથી જુદો નહોતો. આપણી સહસ્ત્ર ક્રિયા પરમાત્મા હોય તો થાય, નકર થાય નહીં. અમારા અહીંયા આશીષભાઈ ઘરે આવવું હોય તો ઈવડો ઈશારા કરતો આવ્યો ને તો અહીંયા પહોંચા. જો એ પ્રગટ ન હોય, ઈશારા કરતો ન આવે, તમે અહીંયા ન પહોંચી શકીએ. આપણી સહસ્ત્ર ક્રિયા એના દ્વારા થાય છે. આપણે નાના એવા હતા, આવડા મોટા થઈ ગયા તો આપણે કઈ કર્યું? આપણને ભૂખ લગાડવા માટે આપણે કઈ કરીએ છીએ? આ તરસ લગાડવા માટે આપણે કઈ કરીએ છીએ? આ શ્વાસ લેવા આપણે કઈ કરીએ છીએ? આ ખાઈ છીએ ને એનું લોહી બની જાય, આપણે કઈ અંદર ફેક્ટરી બનાવી છે? આપણે કોઈ અંદર નોકર રાખ્યા તારે એક શ્વાસ જાય એટલે બીજો લઈ લેવાનો? આ બધું કોણ ચલાવે છે? આ જયારે નક્કી થાય, સદગુરુ આ ઓળખાણ કરાવે કે તારી અંદર પ્રગટ પરમાત્મા બિરાજમાન, અપ્રગટ નથી. તમારી સહસ્ત્ર ક્રિયા થાય છે એના વડે. ઈ ન હોય ને તો આપણી એક પણ ક્રિયા ન થાય. એવો પ્રગટ પરમાત્મા આપણી અંદર છે ને આપણે શેટે શેટે ગોતીએ. શેટે શેટે આદમ તો અંતરમાં વસે, ભજન કરે તો ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પડ્યું છે ને આ ગોતે નહીં, ગોતે શેટે શેટે. છે પોતાની પાસે અને આપણે દૂર દૂર ગોતીએ છીએ. પડ્યું છે ને આ ગોતતા નથી, ગોતીએ છીએ શેટે શેટે. એક માળી હતા ને, એ માળી સાંજનું આમ ઓછાવાનું, વૃદ્ધાવસ્થા આવેલી એટલે દેખાવાનું થોડું ઓછું થઈ ગયેલું, અને સાંજના સમયે પોતે કઈક કપડું સીવવા માટે બેઠેલા અને એમાં સોય પડી ગઈ. હવે હતો સાંજનું ટાણું એટલે સોય પડી ગઈ, ફાફા મારે ગોતે પણ જડે નહીં. જડે નહીં એટલે ત્યાં બજારમાંથી બે ત્રણ ભાઈઓ નીકળ્યા. કે માળી શું કરો છો? તો કે હોય ગોતું છું. અરે માળી કઈક અંજવાળે ગોતો તો જડે. કે અહીંયા તમે ગોતો છો કેમ મેળ પડે? કે અંજવાળે જો ગોતો તો જડે. એટલે માળીએ જોયું કે ઘરમાં તો કઈ દીવો કે લાઈટ છે નહીં, એટલે બજારની અંદર પેલી સ્ટ્રીટ લાઈટ નું અંજવાળું હતું, ત્યાં જઈને ગોતવા મળ્યા. એટલે ગામમાંથી પાછા બે ત્રણ જણા નીકળ્યા. માળી શું કરો છો? કે ભાઈ હોય પડી છે અને ક્યારની પડી છે, ગોતું છું પણ જડતી નથી. તે કે ક્યાં પડી છે? તે કે ભળી તો ઘરમાં છે પણ બે જણા નીકળ્યા, એને કીધું કે અંજવાળે ગોતો જડે, તો અહીંયા ગોતું છું. અરે માળી, જ્યાં પડ્યું છે ત્યાં અંજવાળું કરીને ગોતો ને તો જડે. જો આપણી માથાકૂટ આ થઈ છે. આ પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેટે. એટલે પડ્યું છે ત્યાં અંજવાળું કર. ઘટ ભીતરની અંદર અંધારું છે અને પોતે બાર બાર ગોતે છે. પડ્યો છે પોતાની અંદર પરમાત્મા, આખું જગત ગોતે પણ ખબર જ નથી પરમાત્મા ક્યાં છે. જો આ પ્રશ્ન છે મોટા મોટો. આપણો પરમાત્મા ક્યાં રે? તો કે આપણો પરમાત્મા ક્યાં રે? આકાશમાં. આપણે ગોતીએ ક્યાં? તો કે બહાર. અને છે ક્યાં? અંદર. આ ત્રણ વાતનો મેળ કેદી કરશું આપણે? રે આપણો પરમાત્મા આકાશમાં, ગોતીએ બહાર. કોઈ મંદિરમાં ગોતે, કોઈ દેવ દર્શનમાં ગોતે, કોઈ હોમમાં ગોતે, કોઈ હવનમાં ગોતે, અને પાછો છે પોતાની અંદર. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલ્યા હોતા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. પોતાની અંદર છે પણ પડ્યું છે ત્યાં પ્રકાશ કરતો નથી. સદગુરુ જ્ઞાન રૂપી પ્રકાશ કરી દે, અને જ્ઞાન રૂપી પ્રકાશ કરી દે ને એટલે એ પ્રકાશમાં જેમ છે એમ પરમાત્માનું દર્શન થાય. અને પરમાત્માનું દર્શન થાય ને પરમાત્માનું ટચ થયો હોય ને, જીવન પલટો મારે. ઘણા કે ભાઈ આત્મા ન ઓળખાય, એટલે આત્મા ન ઓળખાય તો ઉજાગરા જ ન કરાય. મીરાબાઈએ લખ્યું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નો મટે, અને બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા નો મટે. અરે નિરાંતમાં લાલજી મહારાજ ધીણોજ વાળાએ લખ્યું કે લાલન જેણે આત્મ નહીં ઓળખાયા, એ તો મિથ્યા જગતમાં અહીં વાયા. દેવોને દુર્લભ એવો આ દેહ છે, એને વિચાર ન લાયા. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાયા. લાલન જેણે આત્મ નહીં ઓળખાયા, એ
એ તો મિથ્યા જગતમાં અહીંયા એટલે આત્મા ઓળખાય છે. લાલજી મહારાજ ધીણોજે તો બોર્ડ માર્યું તું આત્મા તથા ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવનાર, અને આપણે એમ કે આ એમ નથી ઓળખાય એવું. એટલે આત્માનો ટચ થયો એટલે તરત એના નેણ અને વેણ બે પલટાઈ જાય, એની અંદર નૂર આવી જાય, એની બોલી બદલી જાય, એની રેણી બદલી જાય, અને પોતે આમ અખંડ આનંદ ની અંદર આવે. એ આનંદનો ટચ થઈ જાય એને, અને આપણે હજી બેભર જેવા એમ નામ, હજી સમજાતું નથી કે આ શું છે. એટલે પરમાત્મા પ્રગટ છે, આપણી સહસ્ત્ર ક્રિયા એના વડે થાય છે. અરે કોઈ પણ ક્રિયા કરી પરમાત્મા વિના એક પાંદડું ન હલે. આવો પરમાત્મા આપણી ભેગો હોંકારા કરે છે, અને આ પોતાના મંદિરિયાની પ્રતીત નથી પાળતો. પારકે મંદિરે પૂજવા જાય, હીરે મંદિરેથી પાછો પડે તો સીધો 84માં જાય. ગુરુજી મારો હંસલો નિત ગંગાજીમાં નાય. પોતાના મંદિરિયાની પ્રતીત નથી પાળતો. આ પોતાનું મંદિર છે, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા, સાંદો સૂરજ વર્ણન કરતા થાક્યા કવિગણ સારા. આ મંદિરમાં તું ક્યાં છુપાણો, શોધે બાળ તારા. એટલે અમે તને ગોતીએ છીએ, તું ક્યાં છો? બોલો કે હું તારાથી એક તહુ પણ જુદો નથી. બરોબર છે. જ્યારે જો એને ઓળખી ગયો, જ્યારે એના અનુભવ એને થઈ ગયો, એટલે એને ખબર પડી ગઈ કે હું નહોતો, એલા ઈ જ હતો. નરસિંહ મહેતાને આ અનુભવ થયો ને, એટલે કીધું કે ઓહો, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે આમાં બે રહી શકે એમ નથી. જો આપણે રહેવું હોય ને પરમાત્માને પ્રગટ કરવો હોય તો ક્યારેય મેળ પડે. આપણે શું કરીએ છીએ, આપણને આખે આખા રાખવા છે ને પરમાત્માને પ્રગટ કરવો છે, ક્યારેય મેળ ન પડે. જબ મેં થા તબ હરી નહીં, હું હતો ત્યાં સુધી પરમાત્મા નહોતો, ને હવે પરમાત્મા જ છે, હું નથી. કારણ કે હું મટી ગયો, હું મટી ગયો ને તને ઠેરાયો, ત્યારે તું થયો મારો. શામળા બહુ ઉષાસળા ન થઈએ, સમજી અને રહીએ ચૂપ. નરસિંહ મહેતા મટી ગયો ત્યારે કૃષ્ણ પ્રગટ થયો, અને આપણે આખે આખા છીએ પરમાત્માને ગોતીએ. સદગુરુ ના પાડે એવી રીતે મળે નહીં. તું મટી જાય ત્યારે જ પરમાત્મા પ્રગટ થાય, ઈ પેલા થાય નહીં. જેમ સરિતા જઈ સિંધુમાં મળે, એનું નામ નદી મટી જાય. જ્યાં સુધી સરિતા સિંધુને નથી મળી, ત્યાં સુધી એના બધા નામ છે, અ બ ક ડ, આ બધા નામ છે. કોઈ કે સંપામાન, કોઈ કે પ્રકાશભાઈ, આ બધા નામ ક્યાં સુધી છે? જ્યાં સુધી સમુદ્રને નથી મળી ત્યાં. સમુદ્રને નદી મળી ગઈ પછી એનું કોઈ નામ રહેતું નથી, એનું નામ મટી જાય. આ તો બધા ઘાટના નામ છે, ઘાટના. આ તો કદાચ પ્રકાશભાઈ પાડ્યું, એને ફઈએ કદાચ મહેશભાઈ પાડ્યું હોત તો મહેશભાઈ ના નામથી ઓળખતા હોત. આ તો બધા ઘાટના નામ છે, પણ સદગુરુએ જે નામ બતાવ્યું, જે વ્યાપક છે ને, એ તો અઘાટે રમી રહ્યું છે, સર્વની અંદર વ્યાપક નામ પડ્યું. અને આવું નામની જયારે ઓળખાણ થાય ત્યારે પોતે રે નહીં. ત્યારે સરિતા સિંધુને મળી નામ એનું નદી મટી જાય, પછી એનું નદી નામ રહેતું નથી. પણ આપણું જીવન ક્યાંક ને ક્યાંક રોકાતું જાય છે ને, એટલે એને મળતું નથી. નદી નથી જ્યાં સુધી, નદી સમુદ્રને ક્યારે મળે એ ક્યાંય રોકાતી નથી ને, એટલે મળે છે, નકર ક્યારેય મળે નહીં. આપણું જીવન આપણે તપાસવાનું કે આપણું જીવન ક્યાંક રોકાણું છે. આપણું જીવન રોકાણું છે એટલે પરમાત્માને મળતું નથી, નકર તો પરમાત્માને તરત જ ભેટો થઈ જાય. પણ આપણું જીવન ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયું, ક્યાંક ને ક્યાંક ઠેરાણું છે. નદી ક્યાંય રોકાતી નથી ને, એટલે એ સમુદ્રને મળી જાય છે. સમુદ્રને મળી જાય ને એટલે પછી એને કરવા પણ કાંઈ છે નહીં. એમ પોતાનું જીવન જયારે પરમાત્માને મળી ગયું પછી એને કાંઈ કરવા પણ છે નહીં. જેમ નદીની અંદર પાણી મળી ગયું પછી એમાં બીજું કાંઈ રહેતું નથી. પણ આપણને જેવું છે ને એવું દેખાતું નથી. ઓલું એક બાળક હતું ને, એની મમ્મી હારે હાલ્યું જતું, એટલે રસ્તામાં નદી આવી એટલે બાળકે કીધું, જો મમ્મી પાણી. બાળકની મમ્મી કે નદી કહેવાય. બાળક કે હશે. આગળ ગયા ને તે એક સરોવર આવ્યું, તે કે જો મમ્મી પાણી, તે કે એને સરોવર કહેવાય. થોડુંક આગળ આવ્યું ને ત્યાં સમુદ્ર આવ્યો કે જો મમ્મી પાણી, તે કે એને સમુદ્ર કહેવાય. હવે મમ્મી હાસુ બોલતી હતી કે બાળક હાસુ બોલતો? બાળક બોલતો તો, બાળકને જેવું છે એવું દેખાતું હતું, જો મમ્મી પાણી.
ઓલી ઉપર આરોપ જ નાખે જાતી હતી, આ નદી કહેવાય, આને સમુદ્ર કહેવાય, આને સરોવર કહેવાય. ઓલું બાળક જેમ છે એમ જોતું તું, એ આ બધા પરમાત્મા જ છે, આ તો આપણે જુદા જુદા આરોપ મારી, આ નદી છે આ સમુદ્ર છે, એટલે પરમાત્મા સિવાય કાંઈ નહોતું. પણ આ તો અજ્ઞાન દશાના કારણે જીવ થઈ ગયો. અને પાછા ગુરુઓએ નક્કી કર્યું કે આપણે આંકવું હોય ને તો આને જીવ જ રહેવા દેવાય, આને શિવ ન કરાય. જો શિવ કરશું તો અહીંયા આપણા ખિસ્સા ભરાતા બંધ થઈ જાય. આજ હાલ્યું છે જગતમાં, હાલ્યું છે ડીંડવાણું, એનું ખાસું કારણ ન સમજાણું. જગતમાં હાલ્યું છે ડીંડવાણું, આખા જગતમાં આ જ ડીંડવાણું હાલ્યું. તમે જીવ કહેવાય, તમારે આમ ન થાય. તમારે એટલે પરમાત્માને પામવાનો અધિકાર બધાને છે આ જગતની અંદર. નાનામાં નાના જીવને પરમાત્માને પામવાનો અધિકાર છે. અરે અખા સાહેબ ને જયારે અનુભવ થયો ને ત્યારે અખા સાહેબે કીધું કે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા છે જાગ્યા, છૂટ ગયા સપના સારા, અબ મોહે આનંદ અદ્ભુત આયા, किया किराया कुछ भी नहीं, सहजे पीयूष जी को पाया, अब मोहे आनंद अद्भुत आया. देश न छोड़्या, वेश न छोड़्या. જો તો ખરા, દેશે ન છોડવો ને વેશે ન છોડવો. નવ છોડ્યા સંસારા, સંસારે નથી છોડવો, પણ સુતા નર નિંદ્રા છે જાગ્યા. ક્યાંથી જાગી ગયો? નિંદ્રામાંથી જાગી ગયો. અજ્ઞાન દશામાં જે જીવન હોતું હતું, વિજ્ઞાન પ્રકાશની અંદર જાગી ગયું જીવન. એટલે ખબર પડી ગઈ કે ઓહો, હું જ છું, મારી સિવાય કઈ છે નહીં, બીજું કાંઈ હતું નહીં, બધી જ ભ્રાંતિ હતી. અને આવું જયારે અખાને જ્ઞાન થયું એટલે એને એમ કીધું, દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, किया किराया कुछ भी नहीं, કાંઈ કર્યું નહીં હો, સહેજે પરમાત્મા મળી ગયો. પરમાત્મા સહજ છે, કાંઈ કરવાથી પરમાત્મા ન મળે. અને કરવાથી પરમાત્મા મળે ને તો હજારો વર્ષથી ઋષિ મુનિઓએ ખૂબ તપસ્યાઓ કરી. પણ ઓલા જે હાવ દેશી સંતો હતા, નરસિંહ, મીરા, અખોન, પીપોન, રોહિદાસ ને, એને બધાને સહેજમાં મળ્યો. મીરાએ તો લખ્યું કે રામ રમકડું જડ્યું, અમને રામ રમકડું જડ્યું, રૂમઝૂમ કરતું મારા મંદિરે પધાર્યું, કોઈના હાથે નથી ઘડ્યું, રાણાજી અમને રામ રમકડું જડ્યું. આ રામ રમકડું એવું છે ને કે એ કોઈના હાથે નથી ઘડ્યું અને પાછું અમને જડી. રૂમઝૂમ કરતું મારા મંદિરે પધાર્યું, આ પાછું કોઈના હાથે નથી ઘડ્યું. હાવ જે અભણ સંતો હતા એ કેવું લખી ગયા. ગંગા સતીમાં જુઓ તમે, અપાનબાઈ, ગંગા સતી, કળશંગ બાપુ, આ બધાના જીવન તપાસો, એની વાણી તપાસો, ખબર પડે. ક્યાંય મોટા મોટા શાસ્ત્રો ભણવાનો ગયા, બરોબર છે. અભણ સંતો હતા અને એવી શાન સદગુરુની શાનની અંદર સમજી ગયા અને શાનમાં ભાન થઈ ગયું, પોતાનું સ્વરૂપ ઓળખાય. અને પોતાનું સ્વરૂપ કેવું છે, આ સ્વરૂપની પછી સંતોએ વાત કરી કે સ્વરૂપની વાત છે ન્યારી. સંતોભાઈ સ્વરૂપની વાત છે ન્યારી, મૂરે સૂતીથી મારી મોહ નિંદ્રામાં, સદગુરુએ એમાંથી જગાડી, સંતોભાઈ સ્વરૂપની વાત છે ન્યારી. અમારા જયશ્રી બેને લખ્યું. વિચાર કરો, હજી 2 વર્ષ 5 વર્ષ પહેલાની વાત કે એને પોતે પોતાના અનુભવમાં લખી દીધું કે સ્વરૂપની વાત છે ન્યારી. સંતોભાઈ સ્વરૂપની વાત છે ન્યારી, મૂરે સૂતીથી મારી મોહ નિંદરમાં. આપણને મોહ નિંદ્રા લાગી, બીજું કાંઈ લાગ્યું નહીં. મને સંપામાં દેખાય, હકીકત સંપામાં નથી. શબરીમાં માનો શબરીમાં જ છે એલા, બરોબર. રામ માનો રામ જ છે, કૃષ્ણ માનો કૃષ્ણ જ છે, પણ આપણને સંપામાં દેખાય, કારણ કે મોહ નિંદ્રામાં ઉતા છીએ. આ મોહ નિંદ્રાથી જીવન જગાડી દીધું. મોહ નિંદ્રાથી સદગુરુએ જગાડ્યા આપણને. પૂરે સૂતીથી મારી મોહ નિંદરમાં, સદગુરુએ એમાંથી જગાડી દીધા છે. બીજું કાંઈ કર્યું નથી. સદગુરુ આપણને એક દ્રષ્ટિ આપે. શું આપે? એક દ્રષ્ટિ આપે. અને એ દ્રષ્ટિમાં જો દર્શન થઈ જાય ને, આ બહાર જે દેખાય છે ને એ બાહિર્મુખ આપણી દ્રષ્ટિ છે. સદગુરુ આપે ને જ્ઞાન ચક્ષુ આપે, અને આવા જ્ઞાન ચક્ષુ આપે ને ત્યારે પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય. એ પહેલા પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય નહીં. અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે સંવાદ થાય કે ભાઈ મારા પણ હજારો જન્મ થયા, તારા પણ હજારો જન્મ થયા, હું મને જાણું છું, તું તને જાણતો નથી. અર્જુન કે મને પ્રભુ આ વાત સમજાતી નથી. સામે મારા દાદા છે, મારા કાકા છે, મારા મામા છે, મારા ભાઈઓ છે, આ બધાની હારે મારે કેમ લડવું? બરોબર છે. અર્જુને હાથિયાર હેઠા મૂકી દીધા અને કૃષ્ણ એને ગીતાનો બોધ આપે, અને ગીતાના બોધમાંથી ધીરે ધીરે એને ઘાટેથી અઘાટે લઈ જાય. કૃષ્ણ એને ઘાટેથી અઘાટે લઈ જાય. સદગુરુ આપણને ક્યાં લઈ ગયા તપાસ કરવાની.
જેવી રીતે અર્જુનને લઈ ગયા કૃષ્ણ કે ધીરે 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 એને ઘાટ બાદ કરાવ્યું, આ નામ રૂપ ગુણ વાળું જગત બાદ કરાવ્યું, એ બધું આ તન મન ધન શીશ બાદ કરાવ્યું, આ બધું બાદ કરતા 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 એને અઘાટે લઈ ગયા. અને અઘાટે લઈ ગયા પછી કૃષ્ણે અર્જુનને કીધું જોઈ લે કોણ છે. ત્યારે એને ખબર પડી ગઈ પ્રભુ હવે મને કાંઈ દેખાતું નથી, હવે મને તમારા વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. અને અર્જુને વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું. હવે વિચાર તો કરો, એક બાજુ કૌરવોની સેના હતી, એક બાજુ પાંડવોની સેના હતી, મધ્યમાં બે ઉભા છે. અને આ અર્જુનને કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થયું તો બીજા કોઈ નહીં દેખાણું હોય? આ સદગુરુની શાન ઉપર તપાસ કરો ત્યારે ખબર પડે કે એ તો અર્જુનને દેખાઈ ગયું કે એની સહસ્ત્ર ભુજાઓ છે, હજારો નેત્રો છે, હજારો પગ છે, હજારો આંખ છે, બરોબર છે, સહસ્ત્ર ભુજાઓ વાળો આવા કૃષ્ણનું એને દર્શન થઈ ગયું. તે સદગુરુએ આપણને કોનું દર્શન કરાવ્યું? તપાસ કરો ને. ઘાટ બાદ કરતા બધતા સદગુરુ જયારે અઘાટે લઈ ગયા ત્યારે તમે જતા એલા કૃષ્ણ સિવાય કઈ નહોતું, બીજું કઈ નહોતું, કૃષ્ણ જ હતો. પણ આપણને એમ થાય કે આ ધર્મેશભાઈ બોલે એલા એની અંદર આવીને કૃષ્ણ જ બોલે, બીજું કોઈ નથી બોલતું. આજ પણ બધાની અંદર કૃષ્ણ જ બોલે છે, પણ આપણને શું દેખાય ખબર છે? ફલાણો વ્યક્તિ બોલે છે. આ બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. તો આપણે એમ કે વસ્તુ આવે ત્યારે બોલાય. એટલે સોમવાર ક્યાં વસ્તુ છે, મંગળવાર ક્યાં વસ્તુ છે, બુધવાર ક્યાં વસ્તુ છે? એટલે એની હાજરી છે એટલે બોલાય છે. આ વસ્તુ આવે ન બોલાય. સોમવાર ક્યાં વસ્તુ છે, મંગળવાર ક્યાં વસ્તુ છે, બુધવાર ક્યાં વસ્તુ છે? એટલે એની હાજરી છે એટલે બોલાય. નિરાંત બાપુએ કીધું વસ્તુ વગરનું નામ નિરખે ને એને જાણવું અનુભવીનો વિવેક. એટલે નિરાંતનું જ્ઞાન કઈક નિરાળું છે. એલા નિરાંત અનુભવનો દેશ છે. સંતોએ વાણીમાં લખ્યું અનુભવ્યાનો ઉપદેશ. સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ, આતમ ઓળખાશે, દેહ રહિત દર્શામાં આવે. જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પણ પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. અનુભવ્યાનો ઉપદેશ, સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ, આતમ ઓળખાશે. એટલે નિરાંત બાપુએ જે જ્ઞાન આપ્યું ને અનુભવનું જ્ઞાન છે. અમારે આશીષભાઈ તો એમ કે સાયન્ટિફિક રીતે નક્કી થાય ને પરમાત્મા તો કહેવાનું નક્કી થયો. એમ આ કઈ હેલફેલ વાત નથી, તમને કઈ પોપાબાઈ નું રાજ નથી જેમ આવે એમ સમજાવી દેવાના. અમારા આશીષભાઈ મને એક ચોખ્ખું કીધું, મને કે સાયન્ટિફિક રીતે આત્મા ઓળખાય ને તો ઓળખાયો કહેવાય. વાત સાચી છે એની, નક્કીપણું હોવું જોઈએ. અને આવું જયારે નક્કીપણું થાય ને ત્યારે કહેવાય કે નહીં પરમાત્મા પ્રગટ છે, એ પેલા નથી બોલી શકાય. સાયન્ટિફિક રીતે નક્કી થાય. તમને કૃષ્ણ એમ કે હું જન્મતો નથી, મરતો નથી, શસ્ત્ર મને કાપે નહીં, પાણી મને ભીજવે નહીં, અગ્નિ મને બાળે નહીં, પવન મને સૂકવે નહીં, આવું મારું સ્વરૂપ છે. તો તમારું સ્વરૂપ કયું છે? સદગુરુ આ નક્કી કરાવે. અને એ સાયન્ટિફિક રીતે નક્કી થાય ત્યારે સંતોએ કીધું કે વાત સાચી છે. એટલે અનુભવનો દેશ કીધો. દેહ રહિત દર્શ્યામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પણ પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. અનુભવ્યાનો ઉપદેશ, સમજો સમજાશે, આવરણ નહીં આવે લેશ, આતમ ઓળખાશે. દેહ રહિત દર્શ્યામાં આવ્યો, એને દેહ નથી અને છતાં એ દર્શ્યામાં આવ્યો. દેહ રહિત દર્શ્યામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં. 1000 ઘડા લઈ અને આપણે પાણીના મૂકી દીધા હોય તેની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે. સૂર્યનું પ્રતિબિંબ પડે એટલે આપણે એમ કહીએ 1000 સૂર્ય છે. 1000 સૂર્ય નથી, સૂર્ય તો એક જ છે, પણ એ બધાની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે છે. અને આ પ્રતિબિંબને આપણે સૂર્ય માની બેઠા છે. એમ બધાની અંદર આત્મા તો એક જ છે. તો આપણે માની લેવાનું કે આ ભાઈ આનો આત્મા અલગ ને આનો આત્મા અલગ. કેમ? આત્માના ટુકડા થઈ ગયા. આત્માના ટુકડા હોય? આત્મા બધાનો એક છે. બધાની અંદર એક જ આત્મા વિલસી રહ્યો છે. એટલે સંતોન લખવું પડ્યું, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો, આંકવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું, ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું. છેલ્લે તો કહી દીધું ગુરુ બનકર બેઠોય તું, ગુરુ બનીને તું જ બેઠો, તારી સિવાય બીજો નથી. કીડીમાં નાનો એવો લાગે,
અને હાથીમાં મોટો એટલે હું કીડીમાં નાની એવી આત્મી છે અને હાથી મોટો આત્મા છે. પેલા બે ની અંદર એક જ છે, જુદો નથી. આપણે એવું માની લીધું. અને કદાચ હાલો એવું હોય કે ભાઈ કીડીમાં નાની એવી આત્મી છે અને હાથી મોટો આત્મા છે, તો આ 84 લાખ યોનિમાં ભટકે છે, બરોબર છે. આ જન્મે કીડીનો અવતાર છે ને હાથીમાં જવાનું હોય તો અવડી કમથી આત્મી કે હાથીમાં કેમ જાય? અને ઓલો હાથીનો આત્મા આ જન્મે આમાં છે, બરોબર છે, અને આવતા જન્મે કીડીમાં જવાનું હોય તો એવડો મોટો હાથીના આત્મા કીડીમાં કેમ? આ વિચાર તો કરો. એલા આપણી જો દ્રષ્ટિ આ નાના મોટાની અંદર ખોવાઈ ગઈ છે દ્રષ્ટિ. હકીકત બધાની અંદર સળંગ સૂત્ર એક જ આત્મા રમી રહ્યો છે. આ તો સદગુરુ મળે અને સદગુરુની શાન મળી જાય ને ત્યારે નક્કી થાય કે આત્મા એક છે ને તું એક છો. એટલે લાલજી મહારાજે લખ્યું કે એક તું પૂરણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા સચ્ચિદાનંદ રૂપ તારું પૂરણ સો પરમાત્મા. એક તું પૂરણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા. એક તું પૂરણ બ્રહ્મ છો, એમ અપૂર્ણ નથી કીધો, પૂર્ણ બ્રહ્મ. એક તું પૂર્ણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા. તારો ક્યારેય ખંડ થાય નહીં, તું ક્યારેય આમાં ખંડિત ન થાય, તું અખંડિત છો. કદાચ ખંડિત થાય ને તો એ આ દેહમાં ખંડિત થાય છે, પણ તારામાં કઈ થતું નથી. તમે એમાં રહેવા વાળા છો, તમે દેહ નથી. એની અંદર રહેવા વાળું એવું શાશ્વત સ્વરૂપ તમારું છે. અને આવું શાશ્વત સ્વરૂપ સદગુરુ ઓળખાયું ને ત્યારે એને ખબર પડી કે આંખ જોવાનું બંધ કર્યું, બરોબર છે. આપણને એમ થાય કે આ આંખ થી જોઈએ છીએ, બરોબર છે, તો દેહ જયારે પડી જાય તે આંખ તો એમ નામ હોય, કેમ દેખાતી નથી. આપણને એમ થાય આ કાન થી સાંભળીએ છીએ, બરોબર છે, તે કાન તો એમ નામ હોય જયારે આની અંદર થી ઓલો નીકળી જાય પછી. કાન એમ નામ હોય તોય સાંભળતો નથી. કોણ સાંભળે છે? આમાં કોણ બેઠો બેઠો જોવે છે? આમાં કોણ બેઠો બેઠો બોલે છે? એ તો પોતાને નક્કી થવું જોવે ને. આ બધાની અંદર બેઠો બેઠો જોવે છે, સાંભળે છે, બોલે છે, બરોબર, સહસ્ત્ર ક્રિયા કરે છે અંદર બેઠો બેઠો. આપણને એમ થાય આંખ થી દેખાય નહીં, આ આંખ થી દેખાતું નથી અને આ કાન થી પણ સંભળાતું નથી. આ અંદર બેઠો બેઠો સાંભળે છે, એ સહસ્ત્ર બધું જ કરવા છતાં બધાથી પાછો ન્યારો છે. એવો આપણને સદગુરુએ સ્વરૂપ બતાવ્યું છે. અને આ સ્વરૂપની ઓળખાણ થઈને એની આ આનંદ લીલા લહેર છે. આ 10-10 દિવસથી સતત સત્સંગ આલે અને છતાં જો બધાની હાજરી હોય ને એનો મતલબ એ છે કે આત્માનો ટચ થયો છે, નકર અહીંયા આવીને કોઈ બેહે નહીં. આ સદગુરુની કૃપા છે, આત્માનો ટચ થયો છે અને એ આત્માનો ટચ થયો છે ને એનો આનંદ છે. એટલે આ 10-10 દિવસથી બધા આવી અને કાયમ બેહે છે. એટલે ખૂબ ધન્યવાદ છે જેને જેને સદગુરુના ગુણ ગાયા છે અને જેને જેને આ સદગુરુની કૃપા ઉતરી છે. એવા પ્રત્યેક સંતો મહાપુરુષોને ધન્યવાદ છે કે પોતાનું જીવન કઈક સતના રાહે આવ્યું અને પોતાના જીવનની અંદર કઈક શાંતિ આવી. નકર આ ચરુ આખા બધા ઉકળતા હતા હો. બોલ્યું જેવી રીતે લાક્ષાગ્રહ હળગ્યો ને, લાક્ષાગ્રહ હળગ્યો એટલે બધા પાંડવો હળગે અંદર બેઠા બેઠા. એટલે ભીમ કે લઈ સહદેવ 3 કાળનું જાણે, સહદેવને પૂછો આમાંથી નીકળવાનો માર્ગ હું. એટલે સહદેવને પૂછ્યું કે સહદેવ આમાંથી નીકળવાનો માર્ગ કે ઉભા છો ન્યાજ પાટું મારો. કે કેતો કેમ નથી? કે પૂછો તો કહું ને, મારે નિયમ છે, તમે પૂછો તો કહું. એટલે સદગુરુને એવો નિયમ છે, તમે પૂછો ને કે મને મારું સ્વરૂપ ઓળખાવો તો કે, નકર આમે જ નો કે. ઓલા કીધું કે જ્યાં ઉભો છે ને ત્યાં પાટું માર. પાટું માર્યું, નીકળી ગયા, બરોબર. જ્યાં ઉભા ને ત્યાં જ આ મનુષ્ય દેહ છે ને, જ્યાં ઉભા ને ત્યાંથી જ નીકળી જવાનું છે. આ આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળે. આ લાક્ષાગ્રહ હળગ્યો છે. આ તો કોક એવો સહદેવ નીકળી જાય, પાટું મારીને નીકળી જાય તો આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં તમને કોઈ બાળી શકે નહીં. આપણે ખાઈ જવાનું છે, એ બધો તાપ તો એમનામ રહેવાનો જ છે. આ તાપ ક્યારેય બંધ થાય નહીં આશીષભાઈ. આ તાપ ક્યારેય બંધ ન થાય. આપણે ખાઈ જવાનું. જો આપણે સાઈડમાં ટેકો લઈ લઈએ ને, આપણે અનરાધાર વરસાદ પડતો હોય ને આપણે પલાળવું ન હોય ને તો રેનકોટ પહેરી લેવાનો હોય, બાકી એમાં બીજું કઈ કરવાનું હોય નહીં. એટલે આપણે જો પગમાં કાંટો વાગે તો આપણે સપલા પહેરી લેવાય, જાજમ પાથરવા જવાય નહીં. આપણે શું કરીએ? જાજમ પાથરવા ક્યાંક બધાને સુધારી લેવા. ના ના, આપણે સપલા પહેરી લેવાય એટલે કામ પતી ગયું. સદગુરુએ આપણને સપલા પહેરાવ્યા છે, આપણને રેનકોટ ઉઠાડ્યો. હવે કદાચ અનરાધાર પડે તોય તમારી ઉપર ટીપું પડે નહીં. આવો સદગુરુનો મહિમા છે. જો આ સમજાઈ જાય તો નિત્ય આનંદ છે. સદગુરુ મહારાજ.